8મી માર્ચના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ લખતર દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમ એવી ઓજા બીએડ કોલેજ ખાતે લખતર યોજાયો. અખિલ ભારતીય શૈક્ષણિક સંઘ મહાસંઘ ગુજરાત શિક્ષાર્થી અને રાષ્ટ્ર હિતમાં કાર્ય કરતું સંગઠન છે. સંગઠન દ્વારા 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશ્વની દરેક માતૃશક્તિ વંદના કાર્યક્રમ આયોજન ગુજરાતના દરેક તાલુકામાં કરવામાં આવ્યું હતું. ભારતીય નારી શક્તિ સ્વરૂપા છે, અગ્નિશિખા છે, સાથે સાથ પરિવારના આરાધ સ્તંભ છે. ભારતમાં વૈદિક કાળથી ભારતીય નારીને દરેક ક્ષેત્રમાં ખૂબ જ મહત્વ યોગદાન આપ્યું છે. ભારતની આ પૂર્ણ ધરા પર ગર્ગ લોપા અલ્પાલ જેવી વિદુષીઓએ આ રાણી દુર્ગાવતી, રાણી રુદાબાઈ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી અનેક વીરાંગનાઓને દેશ અને સંસ્કૃતિ માટે પોતાનું જીવનનું બલિદાન આપ્યું છે. માતા સીતા, માતા અનસુયા, સતી સાવિત્રી, મીરાબાઈ, માતા અલિયાબાઈ જેવી અનેકો સતીએ દેવી સ્વરૂપા ભારતીય નારીને સૌદૈય પ્રેરણા આપી છે. લોકમાતા, રાજમાતા, પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ ઉજવણી ભારતભરમાં કરવામાં આવી છે. લોકમાતા અહિલ્યાબાઈએ વિમસ પરિસ્થિતિમાં પણ પતિ, પુત્ર અને પિતા સમાન સ્વરૂને ગુમાવ્યા બાદ શાસનની ધુરા સંભાળી સુંદર શાસન વ્યવસ્થા થકી રાજ્યમાં વેપાર, કલા, શિક્ષણ, વહીવટી કુશળતા, સુંદર નગર રચના તેમજ આજથી 300 વર્ષ પહેલા સ્ત્રી શિક્ષણ શરૂઆત, વિધવાઓને સન્માનપૂર્વક જીવન જીવવાની અધિકાર આપ્યો. ભારતીય સંસ્કૃતિ પ્રસાર માટે ભારત દરેક ખૂણે ખૂણે અને મંદિરોમાં જીર્ણોદ્ધાર કરી અનેક કુવા, ઘાટ અને વાવ બનાવ્યા. આવા વિરાટ વ્યક્તિત્વને દુર્ભાગ્યવશ આઝાદી પછી જન્મના હૃદયના સ્થાને નથી મળ્યું. આજથી વિશ્વની મહિલા દિન નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરના જીવનને કેન્દ્ર સ્થાને રાખી અને ભારતીય નારીને પ્રેરણા આપવા માટે માતૃશક્તિ વંદના કાર્યક્રમ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના આયોજન થયું હતું. જેમાં ભાવનાબેન વ્યાસ મહિલાની સાંપ્રત સમસ્યામાં ભૂમિકા બાબતે પાથેય પૂરું પાડ્યું હતું. અરુણાબેન વાઘેલાએ માતૃશક્તિના વિવિધ સ્વરૂપને અને જવાબદારીની વાત કરી હતી. તાલુકા મહિલા ઉપાધ્યક્ષ ચેતનાબા ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ રણછોડભાઈ કટારિયા અને ગજેન્દ્રસિંહ ઝાલા, ડિરેક્ટર એવી ઓઝા,